હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યોર એસજીસી લર્નિંગ હબ। તો વિદ્યાર્થી મિત્રો, આપ દરેક લોકોનું સ્વાગત છે આપણા આ આઈએમપી સેશનમાં કે તમારા માટે આપણે જોરદાર આઈએમપી લાવવાના છીએ। ટોપ 20 ક્વેશ્ચન આપણે લાવવાના છે। એની અંદર પણ વિદ્યાર્થી મિત્રો, હું તમને ટોપ 20 ક્વેશ્ચન છે એમાંથી પણ તમને 10 ક્વેશ્ચન આઈએમપી આપવાનો છું। તો વિડીયોને અંત સુધી જોજો। આપણી આ મનપસંદ યુટ્યુબ ચેનલ છે, તો વિદ્યાર્થી મિત્રો મેક્સિમમ શેર કરવાનું ભૂલશો નહીં। અને જો તમે આ વિડીયો પર નવા આવેલા છો, તમને નથી ખબર, તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ પર તમે આવેલા છો, તો ફટાફટ આ ચેનલ સાથે તમે જોડાઈ જજો, એટલે જેથી કરીને આવનાર તમામ આઈએમપી અપડેટ તમને डे टू डे મળતી રહેશે। तो लेट्स शो द हैंड मेक द सोसाइटी बी एजुकेटेड। आओ आज से हाथ मिलाए, समाज को शिक्षित बनाए। इन दिस वीडियो लेक्चर वी हैव कवर ट्रेंडिंग एंड मोस्ट आईएमपी क्वेश्चन विच आर हाईली एक्सपेक्टेड इन अपकमिंग एग्जाम। तो विद्यार्थी मित्रों, आमां हूँ तमने आईएमपी क्वेश्चन आपवानो छुं। हवे આપણો જે સબ્જેક્ટ છે ઓર્ગેનાઇઝેશન બિહેવિયર। હવે વિદ્યાર્થી મિત્રો, તમે જો એસજીસી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો ફટાફટ તમે ડાઉનલોડ કરી લેજો। જો તમને નથી ખબર તો આ તમારા માટે બહુ વેરી યુઝફુલ રહેવાની છે, કારણ કે તમને આમાં ઘણા બધા બેનિફિટ મળવાના છે એટલા માટે। અને તમારો જે સબ્જેક્ટ છે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ફોર મેનેજર, એના માટે પણ આપણે એક ટોપિક તમને કહેશું, પરંતુ તે પહેલાં આપણે આઈએમપી ક્વેશ્ચન છે એ શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આ આઈએમપી ક્વેશ્ચન છે તમે જોઈ શકો છો, યુનિટ વાઇઝ તમને અહીંયા આપેલું છે કે દરેક લોકોને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય એવા આપણે હાઈલી ક્વેશ્ચન આપવાના છીએ। અને ટોપ જે 20 ક્વેશ્ચન છે એની અંદર વિદ્યાર્થી મિત્રો વિડીયો અંત સુધી જોશો તો તમને ટોપ 20માંથી 10 ક્વેશ્ચન આઈએમપી આપવાનો છું, જે તમને 100% એક્ઝામ ઓરિએન્ટેડમાં યુઝફુલ થવાના છે। તો યુનિટ 1 તમને અહીંયા આપેલું છે, કન્સેપ્ચ્યુઅલ ફાઉન્ડેશન ઓફ ધ ઓર્ગેનાઇઝેશન થિયરી એન્ડ બિહેવિયર। હવે આ તમારા યુનિટનું નામ છે વિદ્યાર્થી મિત્રો। હવે એની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન 1 આપણે જોવાના છીએ। ક્વેશ્ચન 1, એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક્સ। તો વિદ્યાર્થી મિત્રો, કેરેક્ટરિસ્ટિક્સ એટલે એને ફીચર્સ કહેવાશે, નેચર્સ કહેવાશે। આ તમને પહેલાં હાઇલાઇટ ખબર હોવી જોઈએ, કારણ કે જો તમને ક્વેશ્ચન આ જ પૂછશે પણ તમને આવતીકાલે નેચર શબ્દ આપી દે તો તમારે શું કરવું? તો આ જ ક્વેશ્ચન તમારે લખવાનો છે, પહેલાં એ તમને અપડેટ મળવી જોઈએ। ચલો નેક્સ્ટ એના પછી લખ્યું છે ઓર્ગેનાઇઝેશન બિહેવિયર એક્સપ્લેન મેકગ્રેગર થિયરી એક્સ એન્ડ વાય। તો ક્વેશ્ચન નંબર 1માં એવું કહે છે, વ્યવસ્થા તંત્રની વર્તણૂકના લક્ષણો જણાવી મેકગ્રેગરની થિયરી એક્સ અને વાય સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તમે હાઈલી ક્વેશ્ચન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 100% એક્ઝામમાં પૂછાય તે મુજબ છે। નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરશું, તો ક્વેશ્ચન નંબર 2, ગીવ ધ મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ ધ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, ડિસ્કસ ઓપોર્ચ્યુનિટી એન્ડ ચેલેન્જ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન બિહેવિયર ઇન ધ પ્રેઝન્ટ એરા। હવે એ લખ્યું છે વ્યવસ્થા તંત્ર વર્તણૂકનો અર્થ આપી એની વ્યાખ્યા આપો, વર્તમાન સમયમાં વ્યવસ્થા તંત્ર વર્તણૂકની તક અને પડકારોની ચર્ચા કરો। તો આ પણ ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે। નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 3, ડિસ્કસ ધ રોલ ઓફ ઓર્ગેનાઇઝેશન બિહેવિયર ફોર ધ પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ, કામગીરી સુધારણા માટે વ્યવસ્થા તંત્રની વર્તણૂકની ભૂમિકાની ચર્ચા કરો। નેક્સ્ટ આપણે વિદ્યાર્થી મિત્રો, તમને નાના ટૂંકા ક્વેશ્ચન પૂછી શકે એ અંદર પણ એવી રીતે કરી શકે, તો એના માટે મેં ક્વેશ્ચન લીધો છે, ડિફરન્સ ફેઝ ઓફ ડેવલપમેન્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન બિહેવિયર, વ્યવસ્થા તંત્રની વર્તણૂકના વિકાસની વિવિધ તબક્કાઓ। તો જો એ તબક્કા છે તો તબક્કાને ખાસ યાદ રાખજો, પ્રક્રિયા પણ કહેવાશે। ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી મિત્રો, જો આ બધા વર્ડ તમને ખબર હોવી જોઈએ। ચલો, તબક્કા અને વિધિ અને પ્રક્રિયા કહેવાશે। નેક્સ્ટ એના પછી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન બિહેવિયર એટલે કે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા તંત્રની વર્તણૂક કરો। નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 5 છે, વોટ ઇઝ ઓર્ગેનાઇઝેશન બિહેવિયર, એક્સપ્લેન ધ વેલ્યુ એન્ડ ધ એટીટ્યુડ વિથ ધ સુટેબલ એક્ઝામ્પલ્સ। વ્યવસ્થા તંત્રની વર્તણૂક એટલે શું, મૂલ્યો અને વલણો યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન તમારા માટે હાઈલી ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ રહી શકે છે। નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 2 વિશે વાત કરશું। તો યુનિટ 2 તમને અહીંયા આપેલું છે કે તમારા ગ્રુપનું નામ પહેલાં યુનિટનું નામ જોઈ લઈએ આપણે, તો કે ગ્રુપ ડિસ્કસ એન્ડ મેકિંગ એન્ડ કોમ્યુનિકેશન। હવે તમને કોમ્યુનિકેશન વિશે વાત કરવાના છે, તો જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે હું તમને અહીંયા કહેતો જાઉં છું, એ પણ તમે એકવાર જરૂરથી શ્યોરિટી પ્રમાણે કરી લેજો। બાકીના ક્વેશ્ચન પણ તમારે જો સમય વધે છે તો અટેન્ડ કરી લેજો, કારણ કે આ લાસ્ટ મિનિટનું રિવિઝન છે એટલા માટે કે કયા ક્વેશ્ચન તમારા હાઈ ઇમ્પેક્ટમાં પૂછાઈ શકે છે, એ બેઝ આપણે બનાવેલા છે અને તમને હાઈ સ્કોરિંગ પર માર્ક મળવાના છે। ક્વેશ્ચન 1, એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ધ ગ્રુપ ડિસિઝન મેકિંગ।
ડિસ્કસ ઇન ડિટેલ્સ ધ વેરિયસ સ્ટેજીસ ઇન ધ ગ્રુપ ઓફ ડિસિઝન મેકિંગ પ્રોસેસ એન્ડ ડિસ્કસ ઇન મેથડ. હવે આ લખ્યું છે જૂથ નિર્ણયકરણનો ખ્યાલ સમજાવો, જૂથ નિર્ણયની પ્રક્રિયા, તબક્કા અને વિસ્તારપૂર્વક સમજાવો અને તેની પદ્ધતિઓની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ક્વેશ્ચન આપો છો એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન એટલે કે આંતર વ્યક્તિગત માહિતી સંચાર સમજાવો. ક્વેશ્ચન નંબર 3, ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ એન્ડ જોહરી વિન્ડોઝ. તો આ ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 3 અને 4 આ બે તમને કમ્બાઇનમાં પણ તમને પૂછી શકે છે, કારણ કે જો શોર્ટ ક્વેશ્ચન તમને પૂછવા હોય તો ક્વેશ્ચન નંબરમાં આપણે જે 4 છે એમાં ડેલ્ફિન ટેકનિક્સ તમને ઇમ્પોર્ટન્ટ કીધી છે. ચલો એ તમારે એક્સપ્લેન કરાવવાના રહેશે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ 2નો લાસ્ટ ક્વેશ્ચન છે, ડિસ્કસ ધ વેરિયસ સજેશન ટુ ઇમ્પ્રૂવ ધ કોમ્યુનિકેશન ઇફેક્ટિવ. માહિતી સંચારને અસરકારક બનાવવાની સૂચનો અને વિગતો સમજાવો. તો આ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ 3 મોટિવેશન. હવે અહીંયા જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો ઓલરેડી સ્ટાન્ડર્ડ 12થમાં તમે આઈ હોપ કે સ્ટડી કરેલા છો એટલા માટે. ચલો તો લખ્યું છે અહીંયા ડિસ્કસ ધ માસ્લો નીડ હેરિયન્સી થિયરી. હવે માસ્લોની જરૂરિયાતોની કટોકટી સિદ્ધાંતનો ક્રમ આપો. અને ઓલરેડી આ ક્વેશ્ચન તમે ઘણી વાર રિપીટ કરેલો હશે, ઓલરેડી ઘણી બધી એક્ઝામમાં જોવા મળે છે, બીકોમની પણ એક્ઝામમાં જોવા મળે છે. હર્સબર્ગ્સ 2 ફેક્ટર થિયરી ઓફ મોટિવેશન અને હર્સબર્ગના દ્વિપદીઓની પ્રેરણાનો સિદ્ધાંત સમજાવો. તો આ ક્વેશ્ચન તમારા માટે 100% ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ એના પછી ડિસ્કસ ઓફ ERG થિયરી એન્ડ ગોલ સેટિંગ થિયરી ઓફ મોટિવેશન. અભિપ્રેરણની ERG સિદ્ધાંત અને તથા ધ્યેય સ્થાપનાના સિદ્ધાંત સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો તમને ERGનું શોર્ટ ફોર્મ છે, આ તમારું શોર્ટ ફોર્મ છે, તમને કોમેન્ટમાં ખાસ આનું પૂરું નામ જણાવવાનું છે. ચલો ફટાફટ તમે એનું નામ જણાવી દેજો અને આ ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની જશે. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 3 મોટિવેશન એન્ડ ઓર્ગેનાઇઝેશન ઇફેક્ટિવ સમજાવો, એટલે કે તમારે પ્રેરણા અને સંસ્થાકીય કાર્યક્ષમતા સમજાવવાના છે. ક્વેશ્ચન નંબર 4 ડિફાઇન ધ મોટિવેશન, એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક એન્ડ પ્રોસેસ ઓફ મોટિવેશન. પ્રેરણા વ્યાખ્યાયિત કરો અને પ્રેરણાના લક્ષણો અને પ્રક્રિયા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 4 તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ એના પછી તો વિદ્યાર્થી મિત્રો ટોટલ અહીંયા જો 4 જ ક્વેશ્ચન છે અને એની અંદર મેં તમને ટોટલ 2 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ કીધા છે, તો ખાસ તમે આ ટીક આઉટ કરી લેજો. હવે વિદ્યાર્થી મિત્રો જો તમારે આ ટાઈપની એટલે કે મીન્સ કે ઘણા લોકોની એવી કોમેન્ટ હશે કે સર આની PDF અમારે IMP ક્વેશ્ચનની PDFમાં વિથ સોલ્યુશન જોતું હોય તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમને એક લિંક આપેલી હશે SGC નામની. આપણી જે આ ચેનલ છે એમાં ડિસ્ક્રિપ્શન બોક્સ હશે આ વિડીયોની અંદર, એમાં તમને SGCની એક લિંક હશે, એ તમે ઓપન કરશો એટલે તમારે સૌપ્રથમ શું કરવાનું છે તો કે એ એપ્લિકેશન છે એ તમારે પ્લેલિસ્ટમાંથી ડાઉનલોડ કરી લેવાની છે. ડાઉનલોડ થઈ જાય ત્યાર પછી તમારે ઓપન થશે એટલે તમારો એક સબ્જેક્ટ હશે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ફોર મેનેજર, આ નામનો સબ્જેક્ટ હશે, એટલે કે FAM. આ જે તમારો સબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો એ અત્યારે હાલમાં આ વિડીયો આપણે પબ્લિશ કર્યો છે ત્યારે ઓફર પ્રાઇસમાં છે. જો તમે FAMનો વિડીયો જો તમારે લેવો હોય એટલે મીન્સ કે આ જે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે એની અંદર વિડીયો લેક્ચર આવશે, અકાઉન્ટના IMP સમય હશે અને એની તમને PDF ત્યારે મળી જશે. તમારે ખોટો વેઇટ ન કરવો હોય તો SGC એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો અને ડાઉનલોડ થઈ જાય ત્યારે આ કિંમત અત્યારે હાલમાં આ કિંમત 300 રૂપિયા હતી, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ અને મેસેજ દ્વારા હોય છે, વોટ્સઅપમાં પણ રિક્વેસ્ટ હોય છે, એને ધ્યાનમાં રાખીને આપણે આ જે કમ્પલસરી સબ્જેક્ટ છે તમારે 2, એક OB એટલે કે ઓર્ગેનાઇઝેશન બિહેવિયર અને FAM આ જે સબ્જેક્ટ છે એમાં આપણે ટોટલ પ્રાઇસ તો ખરેખર 599 છે, પરંતુ આપણે આમાં કટ આઉટ કરીને 199 પ્રાઇસ રાખી છે. કેટલી? 199 પ્રાઇસમાં તમને આ 2 સબ્જેક્ટ તમને મળી જવાના છે અને 199માં વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે કે પહેલાં FAMનો સબ્જેક્ટ પરચેસ કરવાનો છે. આની અંદર તમને OB છે એ તમને ફ્રીમાં મળી જશે. ચલો આમાં કાંઈ ડાઉટ સોલ્વ હોય તો તમે કહેજો, બાકી મેસેજ કરી શકો છો, પણ હા જ્યારે અમે ફ્રી હશું ત્યારે રિપીટ તમને સામે આન્સર આપી શકશું. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે અમારો વેઇટ ન કરતા, કારણ કે આ તમારા માટે બમ્પર ડિસ્કાઉન્ટ છે. 199માં તમને અત્યારે 2 સબ્જેક્ટ મળી જવાના છે.
તો ફટાફટ તમે ડાઉનલોડ કરી લેજો. અને જો તમારે બાકી હોય તો એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરજો. ત્યાં ઘણા બધા બેનિફિટ મળશે એટલા માટે, કારણ કે વોટ્સઅપમાં ઘણીવાર આપણે એસજીસી એપ્લિકેશનમાં બેસ્ટ રહેશે આપણે PDF ફોરવર્ડ કરવાનું. ચલો, તો ખાસ તમારા માટે આ એક ટોપિક આપણે બનાવેલો છે. જો તમે આ સબ્જેક્ટ પરચેસ કરશો FAM, એટલે તમારું આ જે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે ત્યાં તમને એના IMP સેશને જોવા મળશે અને સાથે હાઈલી ક્વેશ્ચન પણ પરફેક્ટ એમાં જોઈ જશે. ચલો, તો અત્યારે આ ઓફર છે અને આ ઓફર છે વિદ્યાર્થી મિત્રો રાતના 12 વાગ્યા સુધી જ છે. ખાસ યાદ રાખજો, આજે રાતના 12 વાગ્યા સુધી આ ઓફર છે. પછી આ ઓફર છે એ ક્લોઝ કરી દેવામાં આવશે. આ છેલ્લો ચાન્સ છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે જલ્દીથી 12 વાગ્યા પહેલાં તમે વિડીયો જોઈ લ્યો અને ફટાફટ તમારે જો IMP ક્વેશ્ચનની PDF જોતી હોય વિથ સોલ્યુશન તો તમને મળી જશે. અને ત્યાર પછી જે અકાઉન્ટનો સબ્જેક્ટ છે એ પણ તમને એમાં ફ્રીમાં છે. તો આ બંને સબ્જેક્ટ તમારે એકસાથે કોમ્બો ઓફરમાં છે. આ જે લાસ્ટ દિવસ છે તો ફટાફટ તમે ડાઉનલોડ કરી લેજો અને તમે તમારો કોર્સ પરચેસ કરી લેજો. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આ એપ્લિકેશનમાંથી તમે આ જે કોર્સ પરચેસ કરશો તો એના કેટલા બેનિફિટ મળશે એ તમને કહી દઉં છું. અને આ PDF તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. એક તો એક્ઝામ ઓરિએન્ટેડ નોટ્સ હશે, એટલે કે સીધું એક્ઝામમાં પૂછાય એવા મુદ્દા હાઇલાઇટ કરેલા હશે. અને IMP ક્વેશ્ચન કલેક્શન કરેલા છે. લાસ્ટ યર અને એક્સપેક્ટેડ જે ક્વેશ્ચન હશે એ બંને તમને એમાં જોવા મળી જશે. રેડી આન્સર ફોર્મેટ આપણે છે, લખતા જ તમને માર્ક મળવાના છે. અને ટાઈમ સેવિંગ સ્ટ્રેટેજી છે, ઓછા સમયમાં વધારે તમે કવર કરી શકશો. નેક્સ્ટ, યુનિટ વાઇઝ તમને સ્માર્ટ પ્લાનિંગ આપેલું છે, એટલે કે તમારે શું વાંચવું ને શું છોડવું એ બધું એમાં આપી દીધું છે. ટોપર્સ અપ્રોચ છે, કેવી રીતે લખવું, ચેકિંગમાં IMP ઇમ્પ્રેસ કેમ થાય છે એ પણ એમાં બતાવેલું છે. અને ક્વિક રિવિઝન પેજ છે, એટલે કે એક્ઝામ પહેલાં એક દિવસમાં ફૂલ રિવિઝન તમને થઈ જશે. તો લેટ્સ ગો નાવ. જલ્દીથી તમે અત્યારે ડાઉનલોડ કરી લો SGC એપ્લિકેશન. અને તમારું જે મેં પ્રાઇસ એરિયા કીધો છે કે 199 છે અને આ સબ્જેક્ટમાં તમને ટોટલ 2 સબ્જેક્ટ મળી જવાના છે એટલા માટે. ચલો ઝડપીથી કરી લેજો. અને સાથે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઓલરેડી આપણે એપ્લિકેશનમાં જોડાયા જ છે, પરંતુ આ તો તમારી જે કોમેન્ટ હતી અને તમારા જે રિક્વેસ્ટ મેસેજ હતા વોટ્સઅપમાં એને ધ્યાનમાં રાખીને. તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા હજી બીજા વિદ્યાર્થી મિત્રો પ્લાનિંગ કરી રહ્યા છે અને ટોપર્સ લોકો છે ને ઓલરેડી અત્યારે રિવિઝન છે એ શરૂ કરી દીધું છે. તો આજના સમયમાં હાર્ડવર્ક નહીં વિદ્યાર્થી મિત્રો, રાઇટ વર્ક કરશો તો માર્ક આવશે. ખાસ યાદ રાખજો, તમે અત્યારે હાર્ડવર્ક છોડી દો, રાઇટ વર્કમાં આવી જાઓ અને તમારે સારા માર્ક્સ મેળવવા હોય તો આ PDFમાં સીધું રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ કરવાનો શોર્ટકટ છે. અને લાસ્ટ ટાઈમ મિસ્ટેક રિપીટ ન કરો આ વખતે તમારે સ્માર્ટ તૈયારી કરવી હોય તો. અને સાથે વિદ્યાર્થી મિત્રો YouTube પર આપણે આ ઓફર આજે લાસ્ટ દિવસ છે કે SGC એપ્લિકેશન પર તમને ઇન્સ્ટોલ કરી લેશો. અને તમારે જોઈન કરી લેવાનું છે. ખાસ ટોપર બનવાની શરૂઆત કરવી હોય તો કરી દેજો આજથી. અને આજે રાત્રે 12 વાગ્યા સુધી જ આ પ્રાઇસ રહેવાની છે. 199ની જે પ્રાઇસ છે એ FAM સબ્જેક્ટ તમે પરચેસ કરશો એટલે OB સબ્જેક્ટ તમને ફ્રીમાં મળી જશે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ વિદ્યાર્થી, એના પછી આપણે યુનિટની વાઇઝ કરશું. તો યુનિટમાં આપણે યુનિટ 4માં પૂછ્યા છીએ કે યુનિટ 4 લીડરશિપ, પાવર એન્ડ કોન્ફ્લિક્ટ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ચેપ્ટરમાં જ નામ આપી દીધું છે, લીડરશિપ પ્રમાણે વર્ક કરવાનું રહેશે. હવે ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ અ લીડરશિપ? એક્સપ્લેન ધ વેરિયસ થિયરી ઓફ ધ લીડરશિપ. તમારા આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ટેક આઉટ કરી લેજો, તમને પૂછવાની શક્યતા રહેશે. નેતૃત્વ એટલે શું? નેતૃત્વના વિવિધ સિદ્ધાંતો સમજાવો. ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ પાવર એન્ડ કોન્ફ્લિક્ટ વિથ ધ સુટેબલ એક્ઝામ્પલ. સત્તા અને સંઘર્ષ યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો ક્યારેક આ બંને ક્વેશ્ચન છે તમને કમ્બાઇન પણ પૂછી શકે છે, ખાસ યાદ રાખજો એટલા માટે. ચલો 15 માર્કમાં ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે કમ્બાઇનમાં, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 3, સ્ટેટ ધ સોર્સિસ ઓફ ધ કોન્ફ્લિક્ટ એન્ડ ડિસ્કસ ધ કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન મેથડ. સંઘર્ષના પ્રાપ્તિ સ્થાનો જણાવી સંઘર્ષ કેટલી રીતે પદ્ધતિની ચર્ચા કરો. ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ વેરિયસ થિયરી ઓફ બિહેવિયર અપ્રોચ ઓફ ધ લીડરશિપ. નેતાગીરીના વર્તનલક્ષી અભિગમની વિવિધ સિદ્ધાંતોની સમજાવો. અને ક્વેશ્ચન નંબર 5, ડિસ્કસ સિચ્યુએશન અપ્રોચ ઓફ ધ લીડરશિપ એન્ડ રાઇટ અ નોટ ઓન લીડરશિપ ઇફેક્ટિવ. નેતૃત્વના પરિસ્થિતિ અભિગમની ચર્ચા કરો અને નેતૃત્વને અસર કરતા પર તમારે નોંધ લખવાની છે. તો ક્વેશ્ચન નંબર 5 તમારા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, તો ખાસ યાદ રાખજો. તો ટોટલ વિદ્યાર્થી મિત્રો આપણો અહીંયા વિડીયો લેક્ચર છે કમ્પ્લીટ થાય છે, પરંતુ એના માટે IMP ક્વેશ્ચન જે મેં કયા કીધા છે, ટીક આઉટ કરેલા છે, એ તમે ખાસ પ્રેક્ટિસ કરીને જજો. મેં તમને 10 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ કીધા છે. જો તમને ખબર હોય તો તમે પેલા સ્યોરિટી પ્રમાણે એ તૈયારી કરજો. બાકીના ક્વેશ્ચન પર તમે અટેન્ડ જરૂરથી કરી લેજો. અને જો તમારે સ્માર્ટલી આ PDF મેળવી હોય તો SGC એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, ત્યાં તમને અત્યારે મળી જશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.
લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.